ગુજરાતના રાજકારણમાં હાલ ઘોડાઓની બોલબાલા છે। રેસના ઘોડાઓની બોલબાલા છે। નાચવાવાળા અને રિમોટ કંટ્રોલવાળા ઘોડાઓની બોલબાલા છે। નીતિન પટેલે જે ઘોડાઓને લઈને નિવેદન આપ્યું છે, ત્યારબાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ તેમને જવાબ આપ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતના રાજકારણમાં છેલ્લા એક અઠવાડિયાથી ઘોડાઓની ખૂબ ચર્ચા છે। લગ્નમાં નાચવાવાળા ઘોડા અને રેસના ઘોડાઓની ચર્ચા ચાલી રહી છે અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતા એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે। વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને ગુજરાત કોંગ્રેસના જે નેતા છે, જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઘૂંટડીએ પડેલા છે, આ ગુજરાત કોંગ્રેસના નેતા કોઈ કામના નથી અને પ્રજા સાથે તે વિશ્વાસઘાત કરી રહ્યા છે અને પક્ષ પલટો કરી રહ્યા છે। રાહુલ ગાંધીએ શાનમાં આ નેતાઓને સમજાવી દીધા હતા અને તેમણે કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસે લગ્નના ઘોડાને લગ્નમાં નચાવવા જોઈએ અને રેસના ઘોડાને રેસમાં નચાવવા જોઈએ, પરંતુ આ ગુજરાત કોંગ્રેસના જે નેતાઓ છે, જે કોંગ્રેસના સંગઠન પર કબજો કરીને બેઠા છે અને જે ફક્ત પોતાનો મત વિસ્તાર સાચવીને બેઠેલા છે, આ નેતાઓ કોંગ્રેસ છોડે તેવો રાહુલ ગાંધીનો સ્પષ્ટ સંકેત હતો, કેમ કે તેમનામાં તો તેવડ નથી કે ગુજરાત જીતી શકે, પરંતુ કોંગ્રેસમાં રહેલા આ યુવા નેતાઓ છે તેમને પણ આ બની બેઠેલા નેતાઓ મોકો નથી આપતા તેવું રાહુલ ગાંધીની વાત પરથી લાગતું હતું। ને મહેસાણામાં જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહેલા નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે અમારે ભારતીય જનતા પાર્ટીના અંદર રેસના ઘોડાઓ છે અને જો તમારે લગ્નમાં નચાવાળા ઘોડા બોલાવવા હોય તો કોંગ્રેસ વાળાને બોલાવી દેજો, ઘોડા મળી જશે। આ તેમના નિવેદન બાદ જિગ્નેશ મેવાણીએ પણ તેમને વળતો પ્રહાર કર્યો છે। હવે ભાજપ વાળાએ નીતિનભાઈને હાવ નવરા કરી નાખ્યા, એટલે ઘોડાની ચર્ચામાં પડ્યા છે, નવરા બેઠા બેઠા નિવેદનો કરે છે। પણ ભાજપ વાળાએ તમારો લગ્નનો રેસનો બે ઘોડા લઈ લીધા અને તમને ટોટલ નવરા કરી દીધા। તો તમે એક કામ કરો, કમલમમાંથી કાં તો લગ્નનો ઘોડો પકડી એની પર બેસીને તબડક તબડક કર્યા કરો। બાકી 27માં અમારી સરકાર બની અને હું રેસનો ઘોડો લઈને નીકળ્યો અને એસીબીની જો ઇન્કવાયરી આપી માર્ગના મકાન વિભાગમાં, તો તમારા બીજા રેસના ઘોડા પકડીને ભાગી જવું પડશે। આમ ગુજરાતની રાજનીતિમાં હાલ ઘોડાઓની રાજનીતિની બોલબાલા ચાલી રહી છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ